આણંદના આમોદ પાલિકામાં કેમેરા ટેન્ડર મુદ્દે વિવાદ સર્જાયો છે। તો ₹98 લાખના સીસીટીવી કેમેરા ટેન્ડર મુદ્દે અપક્ષનો વિરોધ। અપક્ષના સભ્યોને પૂછ્યા વગર પ્રક્રિયા હાથ ધરાતા વિરોધ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતા ઉમેશ પંડ્યા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિપક્ષે પ્રથમ પાયાની સુવિધાઓ આપવાની પણ માંગ કરી છે। તો 98 લાખના ટેન્ડરમાં 140 કેમેરા અને 31 ટાવર મુકાશે, જેમાં સુરક્ષાના હિતમાં નિર્ણય લેવાયો હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું છે। અપક્ષના સભ્યોને પૂછ્યા વગર પ્રક્રિયા હાથ ધરાતા આ વિરોધ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતા ઉમેશ પંડ્યા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિપક્ષે પ્રથમ પાયાની સુવિધાઓ આપવા માંગ કરી છે। તો પ્રથમ પાયાની સુવિધાઓ આપવાની માંગ કરવામાં આવી છે। તો આમોદ પાલિકામાં કેમેરા અને ટેન્ડરને મુદ્દે આ વિવાદ સર્જાયો છે। ₹98 લાખના સીસીટીવી કેમેરા ટેન્ડર મુદ્દે વિવાદ અને વિરોધ પણ ક્યાંક કરવામાં આવી રહ્યો છે। વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી કેમેરાને લઈને ઘણી કોમેન્ટ પાસ થઈ રહી છે, જેથી જનતાનું જનમાનસ ખરાબ થઈ રહ્યું હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। તો ખાસ આમોદનગરની જનતાને જણાવવાનું કે આમોદનગરમાં ભરચક વિસ્તારમાં મંદિરમાંથી ભગવાનના શણગાર તથા ગલ્લાપેટીની ચોરી થાય છે, તો એના માટે જવાબદાર કોણ? આમોદના ભરચક વિસ્તારની અંદર ભર બજારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થાય તો એના માટે જવાબદાર કોણ? આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર મહિલા બસ કંડક્ટરનો પોતાનો સામાન ચોરાઈ જાય એના માટે જવાબદાર કોણ? એક યુટ્યુબ ચેનલમાં નાયકનું નજરાણું એવું સીસીટીવી કેમેરા એ બાબતનો એક સમાચાર બનેલા। એ બાબતમાં હું આપને જણાવું કે ખરેખર જે નાયકનું નજરાણું નહીં પણ એમ કે આમોદ નગરનું એક નજરાણું જેવું સીસીટીવી કેમેરા આમોદ નગરમાં બેસાડવા જઈ રહ્યા છે અમે। અને એ સીસીટીવી કેમેરામાં આખા શહેરમાં 104 કેમેરા, 31 ટાવર બનવાના છે અને એ વાયરલેસ સિસ્ટમથી એક અલગ જ સિસ્ટમ કે જે લગભગ બહુ રેર કેસમાં જોવા મળે છે એવું અમે પ્લાન એસ્ટિમેટ બનાવ્યા છે એમાં। અને એ એસ્ટિમેટ અમે માનનીય એસપી સાહેબના માર્ગદર્શનમાં રહીને લેટેસ્ટ ટેકનોલોજીવાળા અમે બનાવ્યા છે। બીજું એ ભાઈ એવું કહે છે કે એમાં લગભગ 30 લાખ રૂપિયા જેવું સેટિંગ કરેલું છે। આમોદ નગરપાલિકા વિપક્ષના નેતા સીસીટીવી કેમેરા બાબતે વિપક્ષને સેન્સમાં લેવામાં આવ્યા નથી। આમોદ શહેરમાં નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પ્રમાણે જેવા કે પાણી, લાઇટ, સફાઈ, ગેસ લાઇનના ખાડા ખોદેલા છે તેવી જરૂરિયાતો પૂરી પાડવામાં નગરપાલિકા પાસે ભંડોળ નથી અને સીસી કેમેરા બેસાડવા માટે 98 લાખ જેવી મોટી રકમ નગરપાલિકા પાસે છે। તો શું નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસક પક્ષને આમોદ નગરની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં રસ નથી? 98 લાખ રૂપિયા રકમની કેમેરા 10 વર્ષની નગરપાલિકા ખર્ચ કરી શકે છે, તો ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે। તો આ નગરપાલિકા ચીફ ઓફિસર, શાસક પક્ષ અને મિલીભગત હોય એવું લાગી રહ્યું છે। તમે જે આક્ષેપ કરેલો છે સીસી કેમેરાનો એ સામાન્ય સભાના ઠરાવમાં પ્રોસિડિંગમાં લીધેલો નથી? ના, નથી લીધેલો। તમારી ધ્યાન બહાર છે? આમોદ નગરપાલિકાએ વિપક્ષને કોઈ જાતનું સેન્સમાં લીધેલા નથી અને નિવેદન આપેલ છે।